મારું નામ સવિતા બહેન છે અને હું લગભગ 20 વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં વરિષ્ઠ અધિકારીના પદ પર કામ કરી રહી છું. આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કે હું દર મહિને 1 લાખ રૂપિયા કમાઉં છું, જે તે જમાનામાં એક બહુ મોટી રકમ માનવામાં આવતી હતી. પણ મારા દીકરા રાહુલને આના વિશે કંઈ જ ખબર નહોતી. રાહુલ માટે હું બસ એક સામાન્ય સ્ત્રી હતી, જે સવારે વહેલા ઓફિસ જતી હતી, સાંજે થાકી હારી પાછી આવતી હતી અને રસોડામાં જે કંઈ પણ મળતું હતું તેનાથી જમવાનું બનાવી દેતી હતી. એક સામાન્ય નોકરિયાત મહિલા, તેનાથી વિશેષ કંઈ નહીં. અને મેં ક્યારે તેને સાચું કહ્યું પણ નહીં. મારા માટે પૈસા ક્યારેય કોઈ ટ્રોફી નહોતા જેને દિવાલ પર લટકાવીને બધાને બતાવવામાં આવે. હું એક એવા યુગમાં મોટી થઈ છું જ્યાં આત્મસન્માન ભીતરથી આવતું હતું અને જ્યાં શબ્દો કરતાં મન વધારે મહત્વ રાખતું હતું. તેથી મેં મારી સચ્ચાઈને સાચવીને રાખી. હું વર્ષો સુધી મારા જૂના મધ્યમ વર્ગીય એપાર્ટમેન્ટમાં રહી, જે મેં મારી મહેનતની કમાણીથી ખરીદ્યો હતો. હું વર્ષો સુધી એ જ ચામડાનું જૂનું પર્સ વાપરતી રહી. હું બજારની ડિસ્કાઉન્ટ વાળી દુકાનોમાંથી કપડાં ખરીદતી, ઘરે રસોઈ બનાવતી, બધું બચાવતી અને બધું રોકાણ કરતી ગઈ. હું ચૂપચાપ અમીર બનતી ગઈ, કારણ કે અસલી તાકાત શોર નથી મચાવતી. અસલી તાકાત માત્ર જુએ છે. અને હું ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. એક મંગળવારની બપોરે રાહુલનો ફોન આવ્યો. તેનો અવાજ થોડો બદલાયેલો હતો, એવો ગભરાયેલો જેવો બાળપણમાં તોફાન કર્યા પછી થતો હતો. તેણે કહ્યું કે તેની પત્ની સ્નેહાના માતા પિતા વિદેશથી આવ્યા છે અને તેઓ મને મળવા માંગે છે. શનિવારે શહેરના સૌથી મોંઘા રેસ્ટોરન્ટમાં ડિનર રાખવામાં આવ્યું છે અને મારે ત્યાં આવવું પડશે. તેના લહેજામાં એક વિચિત્ર દબાણ હતું. આ એક દીકરાનું આમંત્રણ નહોતું, પણ એક એવી વિનંતી હતી કે માં, પ્લીઝ ત્યાં જઈને શર્મિંદા ન કરાવતા. મેં તેને ધીમેથી પૂછ્યું કે શું તેઓ મારા વિશે કંઈ જાણે છે. રાહુલ થોડો અચકાયો અને જણાવ્યું કે તેણે તેમને એવું જ કહ્યું છે કે હું એક ઓફિસમાં કામ કરું છું, એકલી રહું છું અને એક સાધારણ મહિલા છું જેની પાસે વધારે કંઈ નથી. સાધારણ, બસ આ જ એક શબ્દ હતો. જાણે મારી આખી જિંદગી આ નાના વિશેષણમાં સમાઈ ગઈ હોય. જાણે હું કોઈ સમસ્યા હો જેના માટે તેને માફી માંગવી પડી રહી છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું જરૂર આવીશ. મેં મારા જૂના પણ આરામદાયક ડ્રોઈંગ રૂમને જોયો. ફર્નિચર જૂનું હતું, દિવાલ ઉપર કોઈ મોંઘી કલાકૃતિ નહોતી. એક નાનું જૂનું ટીવી હતું, કંઈ પણ એવું નહોતું જે કોઈને પ્રભાવિત કરી શકે. અને એ જ પળે મેં નક્કી કરી લીધું, જો મારા દીકરાને લાગે છે કે હું એક ગરીબ મહિલા છું, જો તેની વહુના માતા પિતા મને આ જ નજરિયાથી મૂલવવા માટે તૈયાર છે, તો હું તેમને એ જ આપીશ જેની તેઓ આશા રાખી રહ્યા હતા. હું એક તૂટેલી, સીધી સાધી ગરીબ માં હોવાનું નાટક કરીશ. હું મારી આંખોથી જોવા માંગતી હતી કે જે લોકો ધનથી બીજાને માપે છે તેઓ સાચે કેવા દેખાય છે. શનિવારનો દિવસ આવી ગયો. મેં મારો સૌથી ખરાબ પોશાક કાઢ્યો. એક આછા રાખોડી રંગની બેઢંગી ચોળાયેલી સુતરાઉ સાડી, યાદ છે, જે બજારમાં સસ્તા ભાવે મળે છે. મેં જૂના ઘસાયેલા બૂટ પહેર્યા. કોઈ દાગીના નહીં, અરે ઘડિયાળ પણ નહીં. મેં મારો ઝાંખો પડી ગયેલો કપડાનો થેલો લીધો, વાળને એક અવ્યવસ્થિત અબોડામાં બાંધ્યા અને અરીસામાં જોયું. હું એક એવી સ્ત્રી લાગી રહી હતી જેને જિંદગીએ તોડી નાખી હોય. ભૂસાયેલી વિસાયેલી, એકદમ પરફેક્ટ. મેં એક રિક્ષા પકડી અને સરનામું બતાવ્યું. શહેરના સૌથી મોંઘા વિસ્તારનું એક અતિ મોંઘું રેસ્ટોરન્ટ, જ્યાં મેનુમાં કિંમતો નહોતી લખેલી અને જ્યાં એક પ્લેટનો ખર્ચ એક સામાન્ય વ્યક્તિના 1 મહિનાના પગાર કરતાં પણ વધારે હોતો હશે. રેસ્ટોરન્ટના દરવાજે પહોંચીને મેં ઊંડો શ્વાસ લીધો. રાહુલ અને સ્નેહા લાંબા ટેબલ પાસે ઊભા હતા.
રાહુલે સૂટ પહેર્યો હતો અને તે ખૂબ બેચેન લાગી રહ્યો હતો. સ્નેહા, મારી બહુ, હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી ક્રીમ રંગના ડ્રેસમાં, પણ તે દરવાજા તરફ તણાવપૂર્વક નજરે જોઈ રહી હતી, જાણે તેને શરમ આવી રહી હોય. પછી મારી નજર સ્નેહાના માતા પિતા પર પડી, જે રાજા મહારાજાઓની જેમ ટેબલ પર બેઠા હતા. તેની માં નીતા શાહે જરીવાળી ચમકદાર લીલી સાડી પહેરી હતી. ગળા, કાંડા અને આંગળીઓ પર હીરા અને સોનું હતું. તેમના પતિ રાજેશ શાહ એક સાફ સુથરા સૂટમાં હતા. કાંડા પર એક મોટું મોંઘું સોનાનું કડું કે ઘડિયાળ હતી. બંને કોઈ લક્ઝરી મેગેઝિનમાંથી બહાર નીકળ્યા હોય તેવા લાગી રહ્યા હતા. હું ડરતા ડરતા નાના પગલે તેમની તરફ આગળ વધી, જાણે હું એ જગ્યાની નહોતી. રાહુલે મને જોઈ અને તેનો ચહેરો ફીકો પડી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. માં, તમે કહ્યું હતું કે તમે આવશો. તેના અવાજમાં વિચિત્ર અસ્વસ્થતા હતી. મેં એક દબાયેલું સ્મિત આપ્યું. હા બેટા, હું આવી ગઈ. સ્નેહાએ મારા ગાલ પર એક ઠંડી યાંત્રિક કિસ કરી. નમસ્તે સાસુમાં, તમને જોઈને સારું લાગ્યું. પરંતુ તેની આંખોમાં આનું બિલકુલ ઉલટું દેખાઈ રહ્યું હતું. તેણે તેના માતા પિતા સાથે મારો પરિચય એક વિચિત્ર, લગભગ માફી માંગવા જેવા અંદાજમાં કરાવ્યો. પપ્પા, મમ્મી, આ રાહુલની માં છે. નીતા શાહે મને ઉપરથી નીચે સુધી જોઈ અને એ જ પળે મને તેમની આંખોમાં બધું દેખાઈ ગયું. તિરસ્કાર, નિરાશા અને સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે તેમને મારો પહેરવેશ, મારા જૂના બૂટ, મારો થેલો જોઈને કેટલી ઘૃણા થઈ રહી હતી. તેમણે એક ઠંડો, બેજાન હાથ મારી તરફ લંબાવ્યો. શિષ્ટાચાર ખાતર નામ માત્ર મળીને આનંદ થયો. રાજેશ શાહે પણ એ જ નબળા જૂઠા સ્મિતવાળો હાથ મિલાવ્યો. મને ટેબલના છેલ્લા છેડે બેસાડવામાં આવી, સૌથી દૂરની ખુરશી પર, જાણે હું કોઈ બીજા વર્ગની મહેમાન હતી. કોઈએ મારી ખુરશી ખેંચવામાં મદદ ન કરી. ના કોઈએ પૂછ્યું કે હું આરામદાયક અનુભવી રહી છું કે નહીં. વેટર મેનુ લઈને આવ્યો, જે કોઈ વિદેશી ભાષામાં લખેલું હતું. મેં મેનુ ખોલ્યો અને નાટક કર્યું કે મને કંઈ સમજાતું નથી. નીતા શાહે વ્યંગમાં પૂછ્યું, તમને મેનુમાં મદદ જોઈએ છે? મેં મારી અવાજને શક્ય એટલી દબાયેલી અને ભૂલી રાખી. જી હા, મને આ શબ્દનો મતલબ નથી ખબર. તેમણે નિસાસો નાખ્યો અને મારા માટે કંઈક ઓર્ડર કર્યો. તેમણે વેટરને કહ્યું, કંઈક સાધારણ અને એવું જે વધારે મોંઘું ના હોય. આપણે વધારે ખર્ચ નથી કરવો જોઈતો. આ વાક્ય હવામાં લટકી ગયું. રાજેશ શાહે માથું હલાવ્યું. રાહુલે નજર ઝુકાવી લીધી અને સ્નેહા તેના નેપકિન સાથે રમવા લાગી. હું બસ જોતી રહી. નીતા શાહે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાની વિદેશ યાત્રા, ફ્લાઇટનો થાક અને અહીં બધું કેટલું અલગ છે એ વિશે વાત કરી. પછી ધીમેથી તેમણે પૈસાની વાત શરૂ કરી. તેમણે જણાવ્યું કે તેઓ જે હોટલમાં રોકાયા છે ત્યાંનું ભાડું 80,000 રૂપિયા પ્રતિ રાત છે. તેમણે ભાડે લીધેલી લક્ઝરી કારનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે શોપિંગમાં તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી, કંઈ વધારે નહીં, બસ થોડા લાભ. તે મારી તરફ જોઈ રહી હતી, એક પ્રતિક્રિયાની આશામાં કે હું પ્રભાવિત થઈશ. મેં બસ માથું હલાવ્યું. બહુ સરસ, આ તો ખૂબ જ પ્યારું છે. તેમણે આગળ કહ્યું, જુઓ સવિતાજી, અમે હંમેશા પૈસાની બાબતમાં બહુ સાવધાન રહ્યા છીએ. અમે ખૂબ મહેનત કરી, સારું રોકાણ કર્યું. હવે અમારી 3 દેશોમાં પ્રોપર્ટી છે. રાજેશના મોટા મોટા કારોબાર છે અને હું અમારા રોકાણોની દેખરેખ રાખું છું. તેમણે શ્રેષ્ઠતાનું સ્મિત આપ્યું અને પૂછ્યું, અને તમે બરાબર શું કરો છો? મેં નજર ઝુકાવીને જવાબ આપ્યો, હું ઓફિસમાં કામ કરું છું. કાગળનું કામ, ફાઇલિંગ, સાધારણ વસ્તુઓ. નીતા શાહે રાજેશ સાથે નજર મિલાવી. ઓહ, હું સમજી ગઈ, વહીવટી કામ. આ પણ ઠીક છે, ઈમાનદારીનું કામ છે. આખરે બધી નોકરીઓ સન્માનજનક હોય છે, હે ને? ચોક્કસ, મેં જવાબ આપ્યો. જમવાનું આવ્યું.
વિશાળ પ્લેટોમાં નાની નાની કળા જેવી સજાવેલી વસ્તુઓ હતી. નીતા શાહે પોતાના ખોરાકને સાવધાનીથી કાપ્યો. આ 7,000 રૂપિયાની ડીશ છે, તેમણે કહ્યું. પણ આની કિંમત છે. સારી ક્વોલિટી માટે પૈસા આપવા પડે છે. કોઈ કંઈ પણ તો નથી ખાઈ શકતું, એને? મેં માથું હલાવ્યું. બેશક, તમે સાચું કહી રહ્યા છો. રાહુલે વિષય બદલવાની કોશિશ કરી, પણ નીતાએ તેને વચ્ચે જ ટોકી દીધો. બેટા, શું તારી માં એકલી રહે છે? રાહુલે માથું હલાવ્યું. હા, તેમનું એક નાનું એપાર્ટમેન્ટ છે. નીતાએ બનાવટી દયા બતાવી. ઓહ, આ મુશ્કેલ હોતું હશે ને, આ ઉંમરમાં એકલું રહેવું, વધારે સહારો ન હોવો. અને શું તમારો પગાર બધું સંભાળી લે છે? મેં અનુભવ્યું કે ઝાડ કસાઈ રહી છે. મેં ધીમેથી જવાબ આપ્યો. હા, હું ગુજારો કરી લઉં છું. જ્યાં બચાવી શકું છું બચાવી લઉં છું. મને વધારે જરૂર નથી હોતી. નીતાએ નાટકી ઢબે નિસાસો નાખ્યો. ઓહ સવિતાજી, તમે કેટલા બહાદુર છો. હું સાચી તે મહિલાઓની પ્રશંસા કરું છું જે એકલા સંઘર્ષ કરે છે. જો કે દરેક માં ઈચ્છે છે કે તે પોતાના બાળકોને શ્રેષ્ઠ જિંદગી આપી શકે, પણ ખેર, દરેક કોઈ એટલું જ આપી શકે છે જેટલું તે આપી શકતું હોય. આ એક સીધો પણ જીવલેણ ઘા હતો. તે મને કહી રહી હતી કે હું રાહુલ માટે પૂરતી નહોતી, કે મેં તેને એ નથી આપ્યું જેનો તે હકદાર હતો, કે હું ગરીબ અને અપર્યાપ્ત માં હતી. રાહુલે ટેબલ નીચે મુઠ્ઠી ભીસી લીધી હતી. નીતાએ ચાલુ રાખ્યું. અમે હંમેશા ધ્યાન રાખ્યું કે સ્નેહાને સૌથી શ્રેષ્ઠ મળે. તે શ્રેષ્ઠ સ્કૂલોમાં ગઈ, દુનિયા ફરી, 4 ભાષાઓ શીખી. હવે તેની એક શાનદાર નોકરી છે અને તે બહુ સારું કમાય છે. અને જ્યારે તેના લગ્ન રાહુલ સાથે થયા તો અમે તેમની ઘણી મદદ કરી. અમે ઘરના ડાઉન પેમેન્ટ માટે પૈસા આપ્યા અને તેમના હનીમૂનનો ખર્ચ ઉપાડ્યો, કારણ કે અમે આવા જ છીએ. અમે અમારા બાળકોને ટેકો આપવામાં વિશ્વાસ રાખીએ છીએ. તેમણે મારી તરફ જોયું અને પૂછ્યું, અને તમે, શું તમે રાહુલની કોઈ રીતે મદદ કરી શક્યા હતા જ્યારે તેમના લગ્ન થયા? આ સવાલ એક તીક્ષ્ણ છરીની જેમ હવામાં તરી રહ્યો હતો. વધારે નહીં, મેં જવાબ આપ્યો જે બની શક્યું. એક નાની ભેટ આપી. નીતા હસી. કેટલું પ્યારું. દરેક નાની વસ્તુ મહત્વ રાખે છે, એને? રકમ નહીં, દાન જ જરૂરી છે. ત્યારે મારી અંદર ગુસ્સો ભભૂકવા લાગ્યો. આ વિસ્ફોટક નહોતો. આ બરફની નીચે વહેતી નદી જેવો ઠંડો અને નિયંત્રિત હતો. મેં મારું બદલાયેલું સ્મિત જાળવી રાખ્યું અને નીતાને બોલવા દીધું. તે જેટલું વધારે બોલતી ગઈ તેટલી જ તે પોતાને ખુલ્લી પાડતી ગઈ. નીતાએ મોંઘી રેડ વાઇનનો ઘૂંટડો ભર્યો. આ વાઇન ફ્રાન્સના એક ખાસ વિસ્તારની છે. એક બોટલની કિંમત લગભગ 16,000 રૂપિયા છે. પણ જ્યારે તમને ક્વોલિટી ખબર હોય તો તમે કંજૂસી નથી કરતા, હે ને? હું વાઇન માત્ર ખાસ પ્રસંગો પર જ પીઉં છું, મેં જવાબ આપ્યો. અને સામાન્ય રીતે સૌથી સસ્તી વાળી. મને આ બધી વસ્તુઓની વધારે સમજ નથી. નીતાએ દયા બતાવવાનું સ્મિત આપ્યું. કંઈ વાંધો નહીં. દરેક પાસે કેળવાયેલો સ્વાદ નથી હોતો. આ અનુભવથી, યાત્રાથી, શિક્ષણથી આવે છે. મીઠાઈ આવ્યું. કળા જેવી દેખાતી નાની નાની વસ્તુઓ. નીતાએ સૌથી મોંઘું ઓર્ડર કર્યું. આ 2500 રૂપિયાનો એક ટુકડો છે. તેમણે કહ્યું, આમાં ખાવાલાયક સોનું લાગે છે. જુઓ, આ નાના સોનેરી કણો. આ ખાસિયત માત્ર સૌથી સારા રેસ્ટોરન્ટ જ આપે છે. થોડીવાર પછી નીતાએ ગંભીર થઈને કહ્યું, સવિતાજી, હવે જ્યારે આપણે બધા અહીં છીએ તો મને લાગે છે કે આપણે એક પરિવાર તરીકે કંઈક વાત કરવી જોઈએ. રાહુલ તણાવમાં આવી ગયો. માં, મને નથી લાગતું કે આ યોગ્ય સમય છે. નીતાએ હાથ ઉઠાવ્યો. મને પૂરું કરવા દે બેટા, આ જરૂરી છે. તેમણે મારી તરફ જોયું. સવિતાજી, હું સમજુ છું કે તમે રાહુલને ઉછેરવામાં તમારી તરફથી પૂરો પ્રયત્ન કર્યો. હું સાચે જ તેનું સન્માન કરું છું. પરંતુ હવે રાહુલ પોતાની જિંદગીના એક અલગ મુકામ પર છે.
તેના લગ્ન થઈ ચૂક્યા છે, તેની જવાબદારીઓ છે અને સ્નેહા અને તે સ્થિરતાના હકદાર છે. સ્થિરતા? મેં ધીમેથી પૂછ્યું. હા, નેતાએ જવાબ આપ્યો. આર્થિક અને ભાવાત્મક સ્થિરતા. અમે ઘણી મદદ કરી છે અને કરતા રહીશું, પરંતુ અમારું માનવું છે કે રાહુલ પર બિનજરૂરી બોજ ન પડવો જોઈએ. તેમનો લહેજો સાફ હતો. તે મને બોજ કહી રહી હતી. મને? તેમની વહુના પતિની માને બોજ? મેં મનમાં દોહરાવ્યું. નીતાએ નિસાસો નાખતા કહ્યું, હું કઠોર નથી થવા માંગતી સવિતાજી, પરંતુ તમારી ઉંમરમાં મર્યાદિત પગાર સાથે એકલા રહેવું આ સ્વાભાવિક છે કે રાહુલને તમારી ચિંતા હોય. તેને લાગે કે તેણે તમારી દેખભાળ કરવી પડશે. આ ઠીક છે, તે એક સારો છોકરો છે, પરંતુ અમે નથી ઈચ્છતા કે આ ચિંતા તેના લગ્ન જીવનને પ્રભાવિત કરે. શું તમે મારી વાત સમજી રહ્યા છો? પૂરેપૂરી, મેં જવાબ આપ્યો. એટલા માટે તેમણે આગળ કહ્યું, અમે રાજેશ અને મેં કંઈક વિચાર્યું છે. તેમણે નાટકીય રૂપથી વિરામ લીધો. અમે તમારી આર્થિક મદદ કરી શકીએ છીએ. તમને એક નાનું માસિક ભથ્થું આપી શકીએ છીએ, જેથી તમે વધારે આરામથી રહી શકો છો અને રાહુલને એટલી ચિંતા ના કરવી પડે. દેખીતી રીતે આ નજીવું હશે. અમે ચમત્કાર નથી કરી શકતા, પણ આ એક સહારો હશે. અને પછી તેમણે પોતાનો અસલી પ્રસ્તાવ મૂક્યો, અને બદલામાં અમે બસ એટલું ઈચ્છીશું કે તમે રાહુલ અને સ્નેહાની જગ્યાનું સન્માન કરો. તેમને વધારે ના મળો, તેમને દબાણ ના આપો, તેમને કોઈ હસ્તક્ષેપ વગર પોતાની જિંદગી બનાવવાની આઝાદી આપો. આ દાનના વેશમાં લાંચ હતી. તેઓ મને ખરીદવા માંગતા હતા. તેઓ મને પૈસા આપવા માંગતા હતા, જેથી હું તેમના દીકરાની જિંદગીથી દૂર થઈ જાઉં, જેથી હું મારી ગરીબીથી તેમની વહુને શર્મિંદા ના કરું. રાહુલે વચ્ચે જ વાત કાપી નાખી. માં, બસ કરો, તમારે આવું નહીં કરવું પડે. નીતાએ તેને ટોક્યો. રાહુલ, શાંત થઈ જા. અમે પુખ્ત વ્યક્તિઓની જેમ વાત કરી રહ્યા છીએ. તારી માં સમજે છે ને? મેં મારું નેપકિન ઉપાડ્યું, મારા હોઠ લૂછ્યા અને પાણીનો ઘૂંટડો ભર્યો. મૌન વધતું ગયું. બધા મને જોઈ રહ્યા હતા. નીતા આશાભરી નજરોથી, રાજેશ અહંકારથી, સ્નેહા શરમથી અને રાહુલ હતાશાથી. ત્યારે હું બોલી. મારો અવાજ હવે દબાયેલો નહોતો. તે મજબૂત, સ્પષ્ટ અને ઠંડો હતો. આ એક રસપ્રદ પ્રસ્તાવ છે નીતાજી, સાચે જ બહુ ઉદાર. નીતાએ વિજયી સ્મિત આપ્યો. પણ મારા અમુક સવાલો છે. નીતાએ પલક ઝબકાવી. બેશક, જે પૂછવું હોય તે પૂછો. મેં પૂછ્યું, તમે એક નજીવું માસિક ભથ્થું કેટલું માની રહ્યા છો? નીતા અચકાઈ. અમે લગભગ 5, કદાચ 7,000 રૂપિયા વિશે વિચારી રહ્યા હતા. મેં માથું હલાવ્યું. સારું, હું સમજી ગઈ. 7,000 રૂપિયા મહિને, જેથી હું મારા દીકરાની જિંદગીમાંથી ગાયબ થઈ જાઉં. હું તેને આ રીતે નહોતી કહેવા માંગતી. નહીં, મેં જવાબ આપ્યો. તમે તેને બિલકુલ આ જ રીતે કહ્યું. મેં પૂછ્યું કે તેમણે રાહુલ અને સ્નેહાના ઘરના ડાઉન પેમેન્ટમાં કેટલી મદદ કરી હતી. નીતાએ ગર્વથી માથું હલાવ્યું. લગભગ 3 લાખ. વાહ, 3 લાખ! કેટલી ઉદારતા! અને હનીમૂન? લગભગ 1,20,000. યુરોપની 3 અઠવાડિયાની યાત્રા. અવિશ્વસનીય! તો તમે રાહુલ અને સ્નેહા પર આશરે 4,20,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. નીતા હસી. જ્યારે તમે તમારા બાળકોને પ્રેમ કરો છો તો તમે પાછા નથી પડતા. તમે સાચું કહી રહ્યા છો. મેં ધીમેથી કહ્યું, જ્યારે તમે તમારા બાળકોને પ્રેમ કરો છો તો તમે પાછા નથી પડી શકતા. પણ મને એક વાત કહો નીતાજી, શું એ બધા ઇન્વેસ્ટમેન્ટ, એ બધા પૈસાએ તમારા માટે કંઈ ખરીદ્યું? નીતા ભ્રમિત હતી. શું તેણે તમારા માટે સન્માન ખરીદ્યું? શું તેણે તમારા માટે સાચો પ્રેમ ખરીદ્યો, કે તેણે માત્ર આજ્ઞાકીલતા ખરીદી? મારો અવાજ વધુ તેજ થઈ ગયો. તમે આખી રાત પૈસાની વાત કરી, વસ્તુઓની કિંમતની. તમે કેટલું ખર્ચ કર્યું? તમારી પાસે કેટલું છે? પરંતુ તમે એકવાર પણ ન પૂછ્યું કે હું કેવી છું. શું હું ખુશ છું? શું મને કોઈ તકલીફ છે?
શું મને કોઈ સહારાની જરૂર છે? તમે માત્ર મારી કિંમત આંકી અને દેખીતી રીતે હું દર મહિને માત્ર 7,000 રૂપિયાની છું. નીતાનો રંગ ઉડી ગયો. રાજેશ શાહે હસ્તક્ષેપ કર્યો. મને લાગે છે તમે મારી પત્નીના ઈરાદાઓને ખોટા સમજી રહ્યા છો. અને તેમના ઈરાદા શું છે? મેં સીધું રાજેશની સામે જોયું. મારા પર દયા કરવી, રાતભર મારું અપમાન કરવું, મને ભીખ આપવી જેથી હું ગાયબ થઈ જાઉં. રાજેશ મોં ફાડીને જોઈ રહ્યા હતા. રાહુલ ફીકો પડી ચૂક્યો હતો. મેં ટેબલ પર નેપકિન મૂક્યું અને ખુરશી પાછળ ઝૂકી ગઈ. મારી અંદર હવે કોઈ સંકોચ નહોતો. મેં સીધું નીતાની આંખોમાં જોયું. તેમણે એક સેકન્ડ માટે મારી આંખોમાં જોયું, પછી અસ્વસ્થ થઈને નજરો હટાવી લીધી. તેમણે મહેસૂસ કરી લીધું હતું કે કંઈક બદલાઈ ગયું છે. મેં કહ્યું, નીતાજી, તમે હમણાં થોડીવાર પહેલા એક બહુ રસપ્રદ વાત કહી. તમે કહ્યું કે તમે એકલા સંઘર્ષ કરતી મહિલાઓની પ્રશંસા કરો છો. નીતાએ ધીમેથી માથું હલાવ્યું. હા, મેં કહ્યું. તો મને તમને એક વાત પૂછવી છે. શું તમે ક્યારે એકલા સંઘર્ષ કર્યો છે? શું તમે ક્યારે તમારા પતિના સહારા વગર કામ કર્યું છે? શું તમે ક્યારે તમારા હાથે તમારા પરિવારના પૈસા વગર કંઈ બનાવ્યું છે? નીતા હકલાવા લાગી. મારા પોતાના કામ છે. જેમ કે શું? મેં સાચી જિજ્ઞાસાથી પૂછ્યું. જણાવો. નીતાએ પોતાના વાળ સરખા કર્યા. હું અમારા રોકાણોનું સંચાલન કરું છું. હું સંપત્તિઓની દેખરેખ રાખું છું. હું મારા કારોબારોમાં જરૂરી નિર્ણયો લઉં છું. મેં માથું હલાવ્યું. તમારા પતિએ જે કારોબાર બનાવ્યો, જે સંપત્તિઓ તમે એક સાથે ખરીદી, જે રોકાણ તેમણે કર્યા, શું હું ખોટી છું? રાજેશ નારાજ થઈ ગયા. આ સાચું નથી. મારી પત્ની પણ એટલી જ મહેનત કરે છે જેટલી હું કરું છું. હું આના પર શંકા નથી કરી રહી. મેં શાંતિથી જવાબ આપ્યો. પરંતુ પહેલાથી મોજૂદ પૈસાને સંભાળવા અને તેને શૂન્યમાંથી બનાવવામાં ફરક હોય છે. વારસામાં મળેલા સામ્રાજ્યની દેખરેખ કરવી અને તેને એક જોડીને બનાવવામાં ફરક હોય છે. તમને નથી લાગતું? મને નથી ખબર તમે ક્યાં જઈ રહ્યા છો સવિતાજી. નીતાએ પોતાના હોઠ ભીસી લીધા. હું જણાવું છું. મેં કહ્યું, 40 વર્ષ પહેલા હું 23 વર્ષની હતી. હું એક નાની કંપનીમાં સેક્રેટરી હતી. હું લઘુત્તમ વેતન કમાતી હતી. હું ભાડાના રૂમમાં રહેતી હતી અને સૌથી સસ્તું જમવાનું ખાતી હતી જે મને મળી શકતું હતું. અને હું એકલી હતી, પૂરેપૂરી એકલી. એક દિવસ હું ગર્ભવતી થઈ. બાળકના પિતા ગાયબ થઈ ગયા. મારા પરિવારે મારાથી મોઢું ફેરવી લીધું. મારે નિર્ણય કરવાનો હતો કે આગળ વધવું છે કે હાર માની લેવી છે. મેં આગળ વધવાનો નિર્ણય કર્યો. મેં ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ સુધી કામ કર્યું. રાહુલના જન્મના 2 અઠવાડિયા પછી હું કામ પર પાછી આવી. એક પાડોશણ દિવસ દરમિયાન તેની દેખભાળ કરતી હતી. હું દિવસમાં 12 કલાક કામ કરતી હતી. મેં પાણી પીધું. કોઈ કંઈ ન બોલ્યું. હું માત્ર સેક્રેટરી બનીને ન રહી. મેં રાત્રે અભ્યાસ કર્યો. મેં કોર્સ કર્યા. મેં પબ્લિક લાઇબ્રેરીમાં અંગ્રેજી શીખી. મેં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, એડમિનિસ્ટ્રેશન શીખ્યું. હું એ વસ્તુઓમાં એક્સપર્ટ બની ગઈ જે કોઈએ મને નહોતી શીખવી. બધું જ પોતાના દમ પર. એકલા બાળકને ઉછેરતા ભાડું, જમવાનું, દવાઓ, કપડાં બધું ચૂકવતા નીતા પોતાની પ્લેટને તાકી રહી. તેમનો અહંકાર તૂટવાનો શરૂ થઈ ગયો હતો. અને જાણો છો શું થયું નીતાજી? હું ધીરે ધીરે ઉપર ચડતી ગઈ. સેક્રેટરીથી આસિસ્ટન્ટથી કોઓર્ડિનેટરથી મેનેજર, મેનેજરથી ડાયરેક્ટર. આમાં મને 20 વર્ષ લાગી ગયા. 20 વર્ષનું સતત કામ, એવા બલિદાન જેની તમે કલ્પના પણ નથી કરી શકતા, પણ મેં કરી બતાવ્યું. અને શું તમે જાણો છો કે હું હવે કેટલું કમાઉં છું? નીતાએ માથું હલાવ્યું. ના, 1 લાખ રૂપિયા મહિને. આખા રૂમમાં સોપો પડી ગયો, જાણે કોઈએ બ્રહ્માંડમાં પોઝ બટન દબાવી દીધું હોય. રાહુલે પોતાનો કાંટો છોડી દીધો. સ્નેહાની આંખો પહોળી થઈ ગઈ. રાજેશે અવિશ્વાસમાં કપાળે કરચલીઓ પાડી. નીતા મોં ખુલ્લું રાખીને થીજી ગઈ.
1 લાખ રૂપિયા મેં દોહરાવ્યું દર મહિને લગભગ 20 વર્ષોથી. આ મારા કરિયરમાં કુલ કરોડો રૂપિયાની ગ્રોસ આવક છે. રોકાણ અને બોનસને બાદ કરતા નીતાએ ઘણીવાર પલકો ઝબકાવી. નહીં, મને સમજ નથી આવી રહ્યું. તમે 1 લાખ રૂપિયા મહિને કમાવો છો? બિલકુલ, મેં શાંતિથી જવાબ આપ્યો. હું એક મલ્ટીનેશનલ કોર્પોરેશન માટે એક રિજનલ ઓપરેશન ડાયરેક્ટર છું. હું 5 દેશોના કામની દેખરેખ રાખું છું. હું લાખો રૂપિયાના બજેટનું મેનેજમેન્ટ કરું છું. હું એવા નિર્ણયો લઉં છું જે 10,000થી વધારે કર્મચારીઓને પ્રભાવિત કરે છે, અને હું એવા કરારો પર હસ્તાક્ષર કરું છું જેને વાંચવા માટે તમારે વકીલોની જરૂર પડશે. અને હું આ દરરોજ કરું છું. રાહુલનો ચહેરો ફીકો પડી ગયો. માં, તમે મને ક્યારેય કેમ ન જણાવ્યું? મેં તેને પ્રેમથી જોયો. કારણ કે તારે જાણવાની જરૂર નહોતી બેટા. કારણ કે હું ઈચ્છતી હતી કે તું પૈસાને નહીં પણ મહેનતને મહત્વ આપે. કારણ કે હું ઈચ્છતી હતી કે તું એક ઇન્સાન બને, વારસદાર નહીં. કારણ કે પૈસા ભ્રષ્ટ કરે છે અને હું તને ભ્રષ્ટ નહોતી થવા દેવા માંગતી. તો સ્નેહા ધીમેથી બોલે, તો તમે પેલા નાના એપાર્ટમેન્ટમાં કેમ રહો છો? તમે સાદા કપડાં કેમ પહેરો છો? તમે લક્ઝરી કાર કેમ નથી ચલાવતા? હું હસી. કારણ કે મારે કોઈને પ્રભાવિત કરવાની જરૂર નથી. કારણ કે સાચી દોલત દેખાડવામાં નથી આવતી. મેં શીખ્યું છે કે તમારી પાસે જેટલું વધારે હોય છે, તમારે તેટલું જ ઓછું સાબિત કરવાની જરૂર પડે છે. મેં નીતાની તરફ જોયો. એટલે હું આજે રાત્રે આવા કપડાં પહેરીને આવી હતી. એટલે મેં ગરીબ હોવાનું નાટક કર્યું. હું જોવા માંગતી હતી કે જો તમને લાગે કે મારી પાસે કંઈ નથી તો તમે મારી સાથે કેવું વર્તન કરશો. હું તમારા અસલી રંગ જોવા માંગતી હતી. અને ઓહ નીતાજી, મેં તમને પૂરેપૂરા જોઈ લીધા. નીતા શરમ, ક્રોધ અને અપમાનિતથી લાલ થઈ ગઈ. આ મજાક છે. જો તમે આટલા પૈસા કમાવશો તો અમને ખબર હોત, રાહુલને ખબર હોત. કારણ કે મેં તેમને ખબર પડવા ન દીધી. મેં જવાબ આપ્યો, કારણ કે મેં ક્યારે મારી નોકરી વિશે વાત ન કરી. કારણ કે હું સાદગીથી રહી છું. હું જે પૈસા કમાઉં છું તેને રોકાણ કરું છું, બચાવું છું, ગુણાકાર કરું છું. હું તેને દેખાડાના દાગીના પર કે મોંઘા રેસ્ટોરન્ટ્સમાં શો ઓફ કરવા પર ખર્ચ નથી કરતી. રાજેશે ખાસીને ગળું સાફ કર્યું. તેમ છતાં આ એ વાતને નથી બદલતું કે તમે અશિષ્ટ હતા, કે તમે અમારા ઈરાદાઓને ખોટા સમજ્યા. ખોટા સમજ્યા? મેં સીધું તેમની તરફ જોયું. જ્યારે તમે કહ્યું કે હું રાહુલ પર બોજ છું, તો શું મેં ખોટું સમજ્યું? જ્યારે તમે મને 7,000 રૂપિયા આપીને તેની જિંદગીમાંથી ગાયબ થવાની ઓફર કરી, તો શું મેં ખોટું સમજ્યું? જ્યારે તમે મારા કપડાં, મારી નોકરી, મારા જીવન વિશે દરેક અપમાનજનક ટિપ્પણી કરી, તો શું મેં ખોટું સમજ્યું? રાજેશ અને નીતા બંને ચૂપ હતા. હું ઊભી થઈ ગઈ. મારે તમને એક વાત કહેવી છે જે કદાચ કોઈએ તમને નહીં કહી હોય. પૈસા ક્લાસ નથી ખરીદતા, તે સાચું શિક્ષણ નથી ખરીદતા, તે સહાનુભૂતિ નથી ખરીદતા. તમારી પાસે પૈસા છે, કદાચ બહુ છે, પરંતુ તમારામાં એ વસ્તુ બિલકુલ નથી જે સાચે મહત્વ રાખે છે. નીતા ગુસ્સાથી ઊભી થઈ ગઈ. અને તમારામાં છે? તમે જેણે જૂઠું બોલ્યું, જેણે અમને દગો આપ્યો, જેણે અમને બેવકૂફ બનાવ્યા. મેં તમને બેવકૂફ નથી બનાવ્યા. મેં ઠંડા સ્વરે જવાબ આપ્યો. એ કામ તમે જાતે કર્યો. મેં તો બસ તમને એ બતાવવાનો મોકો આપ્યો કે તમે કોણ છો, અને તમે એ શાનદાર ઢંગથી કર્યું. સ્નેહાની આંખોમાં આંસુ હતા. સાસુમાં, મને નહોતી ખબર. તને મારા પૈસા વિશે નહોતી ખબર, પણ તને ખબર હતી કે તારા માતા પિતા કેવા છે. તું જાણતી હતી કે તેઓ એ લોકો સાથે કેવું વર્તન કરે છે જેમને તેઓ પોતાનાથી ઉતરતા સમજે છે, અને તેમને રોકવા માટે કંઈ ન કર્યું. મેં રાહુલની તરફ જોયું. રાહુલ પ્લીઝ, મારે હવે ચૂપ રહેવાની જરૂર નથી. મેં નીતાને છેલ્લી વાર જોઈ. તમે મને 7,000 રૂપિયા મહિનાની મદદની ઓફર કરી હતી. હું તમને એક કાઉન્ટર ઓફર આપું છું.
હું તમને અત્યારે 7 લાખ રૂપિયા આપીશ જો તમે એ સાબિત કરી શકો કે તમે ક્યારે કોઈ એવા વ્યક્તિ સાથે દયાભાવથી વર્તન કર્યું હોય જેની પાસે પૈસા ન હતા. નીતાએ મોં ખોલ્યું, બંધ કર્યું અને કંઈ ન કહ્યું. બિલકુલ, મેં જવાબ આપ્યો, તમે નથી કરી શકતા, કારણ કે તમારા માટે લોકોની કિંમત માત્ર તેમના બેંક બેલેન્સથી થાય છે. અને આ જ તમારામાં અને મારામાં ફરક છે. મેં દોલત બનાવી છે, તમે બસ તેને ખર્ચ કર્યો છે. મેં સન્માન કમાયું છે, તમે તેને ખરીદ્યો છે. મારી પાસે આત્મસન્માન છે, તમારી પાસે બેંક ખાતા છે. મેં મારો જૂનો થેલો ઉપાડ્યો અને તેમાંથી મારું કાળું પ્લેટિનમ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ કાઢ્યું. મેં તેને નીતાની સામે ટેબલ પર મૂકી દીધું. આ મારું કોર્પોરેટ કાર્ડ છે. અનલિમિટેડ લિમિટ. આ પૂરા ડિનરનું ભુગતાન એક મોટી ટીપ સાથે કરી દેજો. આને એક ગરીબ અને સીધી સાદી મા તરફથી ભેટ સમજજો. નીતાએ કાર્ડને એવું જોયું જાણે તે કોઈ ઝેરી સાપ હોય, કાળો, ચમકદાર, જેના પર મારું નામ કોતરેલું હતું. સવિતા બહેન, મને તમારા પૈસાની જરૂર નથી. તેમણે તૂટેલા અવાજે કહ્યું, મને ખબર છે, પણ મને તમારી દયાની પણ જરૂર નહોતી. તેમ છતાં તમે મને આખી રાત એ જ આપી. તો આને શિષ્ટાચાર કે સારા વ્યવહારનું એક પ્રતીક માનો, જે તમે યુરોપની તમામ યાત્રાઓ છતાં સ્પષ્ટ રૂપે નથી શીખ્યા. વેટર આવ્યો. રાજેશે બીજું કાર્ડ આપ્યું, પણ તે પણ ડિક્લાઇન થઈ ગયું. રાજેશ ગુસ્સામાં બેંકને ફોન કરવા બહાર ચાલ્યા ગયા. નીતા શરમથી બેઠી રહી. રાહુલે પૈસા આપવાની કોશિશ કરી, પણ મેં તેને રોકી દીધો. મેં મારા જૂના પર્સમાંથી એક બીજું કાર્ડ કાઢ્યું. આ સાધારણ નહોતું, આ ધાતુનું બનેલું ભારે કાળું કાર્ડ હતું, જે દુનિયાના 1% પણ ઓછા લોકો પાસે હોય છે. નીતાએ તેને જોયું. તેમની આંખો ફાટી ગઈ. આ તો સેન્સુરિયન કાર્ડ છે. તે ધીમેથી બોલી. સાચું કહ્યું, મેં જવાબ આપ્યો. વેઇટરે સાવધાનીથી કાર્ડ લીધું અને 2 મિનિટથી પણ ઓછા સમયમાં પાછું આવી ગયું. આભાર સવિતાજી, બધું વ્યવસ્થિત થઈ ગયું. હું ઊભી થઈ, મારું જૂનું પર્સ અને થેલો લીધો અને નીતાને છેલ્લી વાર જોઈ. ડિનર સ્વાદિષ્ટ હતું. જગ્યાના સૂચન માટે આભાર અને મને એ બતાવવા માટે પણ આભાર કે તમે વાસ્તવમાં કોણ છો. તમે મારો બહુ સમય, બહુ ઉર્જા અને ભવિષ્યની ઘણી નિરાશાઓ બચાવી લીધી. નીતાની આંખોમાં હવે માત્ર ક્રોધ હતો. આ અહીં પૂરું નથી થતું. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, તમે સાચું કહી રહ્યા છો. હું હસી. મારે તમને જન્મદિવસ, તહેવારો અને પારિવારિક સમારોહમાં જોવા પડશે, પરંતુ હવે હું તમને અલગ રીતે જોઈશ. હવે હું એ નહીં વિચારું કે તમે મારા વિશે શું વિચારો છો. મને ખબર છે અને તમે પણ જાણશો કે મને ખબર છે. અને તમે દર વખતે મને જોઈને આ યાદ રાખશો. મેં સ્નેહાની તરફ જોયું. સ્નેહા, મેં ધીમેથી કહ્યું, તું તારા માતા પિતા માટે દોષી નથી, પણ તું એ જરૂર પસંદ કરે છે કે તું બીજા સાથે કેવું વર્તન કરીશ. શીખજે કે પૈસા લોકોને વ્યાખ્યાયિત નથી કરતા, કે નમ્રતા કમજોરી નથી અને બીજાનું સન્માન કરવામાં કઈ ખર્ચ નથી થતું. અને જો તારા બાળકો હોય તો તેમને લોકોનું દિલ જોતા શીખવજે, તેમનું બેંક એકાઉન્ટ નહીં. રાહુલ મારી સાથે બહાર આવ્યો. મેં એક ટેક્સી બોલાવી. રાહુલે મને ગળે લગાવી. માં, મને માફ કરી દો. તારે માફી માંગવાની જરૂર નથી બેટા. આ તારી ભૂલ નહોતી, આ તેમની હતી અને થોડી મારી પણ હતી, કારણ કે મેં તેમનો ખેલ રમવાનો નિર્ણય કર્યો. તમે જીતી ગયા. હું જીતી ગઈ. મેં માથું હલાવ્યું, પણ મને જીતનો અહેસાસ નથી થઈ રહ્યો. હું થાકેલી અને દુઃખી છું, કારણ કે મેં એ વાતની પુષ્ટિ કરી લીધી જે હું નહોતી કરવા માંગતી, કે અમુક લોકો ક્યારેય નથી બદલતા, કે અમુક પરિવાર તૂટેલા હોય છે, ભલે તેમની પાસે કેટલા પણ પૈસા કેમ ના હોય. મેં રાહુલને સલાહ આપી કે તે સ્નેહા સાથે વાત કરે, સીમાઓ નક્કી કરે, કારણ કે જો તેણે અત્યારે આવું નહીં કર્યું તો આ વારંવાર થશે. હું ટેક્સીમાં બેસી ગઈ. ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે હું રેસ્ટોરન્ટમાંથી એવી રીતે નીકળી છું જાણે કોઈ યુદ્ધમાંથી આવી હો. મેં તેમને મારી વાર્તાનો એક નાનો હિસ્સો જણાવ્યો.
કે મેં ગરીબ હોવાનું નાટક કર્યું હતું. ગરીબ હોવાનું નાટક? તે જોરથી હસતા બોલ્યો, આ તો શાનદાર છે. તેમણે મારી સાથે કચરા જેવું વર્તન કર્યું. મને અફસોસ છે, પણ આણે તમને એ તો સાબિત કરી દીધું કે તમે સાચા હતા, હે ને? હવે તેઓ જાણે કે હું કોણ છું અને તેમને આ શરમ સાથે જીવવું પડશે. ટેક્સી મારા સાધારણ એપાર્ટમેન્ટ બિલ્ડિંગની સામે ઊભી રહી. તમે અહીં રહો છો? ડ્રાઈવરે આશ્ચર્યથી પૂછ્યું. મેં પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે મોટાભાગના અમીર લોકો મોંઘા વિસ્તારોમાં ચાલ્યા જાય છે. હું એક સામાન્ય ઇન્સાન છું. બસ મારી પાસે વધારે પૈસા છે, પરંતુ આ મને અલગ કે શ્રેષ્ઠ નથી બનાવતું. પૈસા માત્ર એક સાધન છે, ઓળખાણ નહીં. મેં તેને ભાડા કરતા વધારે પૈસા આપ્યા અને તેને કહ્યું કે તે પોતાની ઈમાનદારીને બચાવીને રાખે. આ દુર્લભ છે. હું મારી મંજિલ પર પહોંચીને શાંતિ અનુભવી રહી હતી. થોડા દિવસો પછી સ્નેહા મારા ઘરે આવી, મેકઅપ અને દાગીના વગર, એકદમ સાદા કપડામાં. તેણે માફી માંગી અને જણાવ્યું કે તેના માતા પિતા પણ ગરીબીમાંથી ઉપર આવ્યા હતા, તેથી તેમના માટે પૈસા સુરક્ષાનો મતલબ બની ગયા છે. સાસુમાં, મારે તમારી પાસેથી શીખવું છે. મને શીખવાડો કે સન્માન સાથે કેવી રીતે જીવાય છે, કે અમીર હોવા માટે તેને સાબિત કરવાની જરૂર નથી હોતી. મેં તેને કહ્યું કે હું તેને શીખવી નથી શકતી. આ તેને જાતે શીખવું પડશે. તેણે પોતાના આંતરિક કંપાસ એટલે સચ્ચાઈના અવાજને સાંભળવો પડશે, જેને તેણે આટલા વર્ષો સુધી પોતાના માતા પિતાને ખુશ કરવા માટે ચૂપ કરાવી દીધો હતો. જ્યારે તે ગઈ તો મેં મારા સાધારણ ઘરમાં બેસીને સૂર્યાસ્ત જોયો. મેં મહેસૂસ કર્યું કે અસલી દોલત એ નથી કે પોતાની પાસે કેટલું છે, બલકે એ છે કે તમે તમારી પાસે મોજૂદ વસ્તુઓનો કેટલો આનંદ લો છો, તમને કેટલી શાંતિ અનુભવાય છે અને તમે પોતાની જાત પર કેટલો ગર્વ કરી શકો છો. નીતા અને રાજેશ પાસે લાખો હતા, પણ મારી પાસે આ શાંતિ, આ પ્રમાણિકતા અને રાહુલ માટે આ શુદ્ધ પ્રેમ હતો. અને આણે મને તેના કરતા ક્યાંય વધારે અમીર બનાવી દીધી હતી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.